છોટાઉદેપુરના લોકલાડીલા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ નગરના વેપારીઓ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ નગરના મંગલ બજાર ખાતે વેપારીની આગેવાનો સાથે મુલાકાત કરી હતી। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વેપારીઓ સાથે મુલાકાત લઈ વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી। ધારાસભ્યએ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે વેપારીઓને માહિતગાર કરાવ્યા હતા। આગામી સમયમાં થનારા વિકાસના કાર્યો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી। જે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં વેપારીઓને મળવા માટે આજે છોટાઉદેપુરની મંગળ બજારમાં આવ્યો છું। વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત હતી અને આ આવનારા દિવસોની અંદર, આવનારા સમયની અંદર છોટાઉદેપુરમાં શું સમસ્યાઓ છે અને શું આપણે બધા ભેગા થઈને આ શહેર માટે કરી શકીએ, એની આ શુભેચ્છા મુલાકાતમાં અમે ચર્ચા વિચારણા કરી। આવનારા સમયની અંદર રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છોટાઉદેપુર જિલ્લાને ઘણી બધી યોજનાઓ આપી રહ્યા છે। પાઇપલાઇનમાં પ્રોજેક્ટો છે, એ બધી ચર્ચાઓ, મેડિકલ કોલેજ હોય, જિલ્લા કક્ષાનું સરકારી દવાખાનું હોય, રિવરફ્રન્ટ હોય, આદિવાસી ભવન હોય, હાટ બજાર હોય, અનેક નવી બિલ્ડિંગો, નવા વિભાગની છોટાઉદેપુર શહેર વિસ્તારમાં બનવા જઈ રહી છે, ત્યારે એ બધી ખૂબ સંવાદ વેપારીઓ સાથે કર્યો અને આજે આ વેપારીઓને મળીને મને ખૂબ આનંદ થયો છે। એમની વાતો પણ સાંભળી। આવનારા સમયમાં એમના પ્રશ્નોનો ઉકેલ થાય એ માટે આપણી રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ખૂબ સંવેદનશીલ છે, ચિંતિત છે અને એ આવનારા સમયમાં વધુને વધુ છોટાઉદેપુર શહેરને ફાયદો થાય એ માટે જરૂર અહીંયા આપણને યોજનાઓ આપશે। પહેલી વાત તો કે છોટાઉદેપુરના વેપારીઓને મળવા માટે ધારાસભ્યશ્રી સામેથી આવ્યા એટલે ધારાસભ્યોનો વેપારીઓ ખૂબ ખૂબ આભાર માને છે। એની સાથે અમારે જે પ્રોબ્લેમ હતા છોટાઉદેપુરના, જે માઇન્સ અને ખાણો બંધ છે એની રજૂઆત કરી કે જેનાથી છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારને રોજગારી મળે અને એનાથી છોટાઉદેપુરના ધંધાને પ્રગતિ મળે। બીજું જે આપણો બ્રિજ છે પાવીજતપુરવાળો, એની રજૂઆત કરી અને બીજે 2-4 પ્રશ્નો હતા એના માટે રજૂઆત કરી છે। ધારાસભ્યશ્રીનું કહેવું એમ છે કે બધા કાર્યક્રમ ચાલુ છે અને જેમ બને વહેલી તકે ખાણનો વિષય પતી જશે। જમીન જે જંગલનો પ્રશ્ન છે એનો પણ અમે ધ્યાન દોરેલું છે। રાજુભાઈ અગ્રવાલ।